માંજલપુરના દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ જવાવાળો બ્રિજ ઘણા સમયથી તેનું રિપેરિંગ કામ ચાલતું હતું. બ્રિજ તૈયાર થઈ ગયો તેમ છતાં પ્રજા માટે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો તેવા આક્ષેપ મિત્રો શહેર કોંગ્રેસ મેદાને છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે જાત નિરીક્ષણ કર્યું છે. પોતે આ બ્રિજ પર ચાલ્યા છે, અલગ અલગ રીતે નિરીક્ષણ કર્યું છે. નિરીક્ષણ કરતાની સાથે જ અહીંયા મામલો પણ ગરમાયો. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી. પ્રજા માટે ખુલ્લો મૂકવો જોઈએ જો બની ગયો છે તો મિત્રો ઘર્ષણ સર્જાયું. પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો. સાથે જ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું. શહેર અધ્યક્ષ ઋત્વિજ જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સહિતના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તેઓ દ્વારા બ્રિજ ઉપર મૂકેલા લોખંડના બેરિકેડ હટાવી પોતે જ બ્રિજનું નિરીક્ષણ કર્યું છે. ત્યારે ચાલતા ગયા છે. ત્યારબાદ પરત ફરતા હતા. વધુ વિવાદ વકરતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી છે. અવરજવર કરતા લોકોને પણ અટકાવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી પોલીસનો પણ વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક રહીશોએ મંતવ્ય આપ્યું કે આ બ્રિજ જલ્દીથી શરૂ થવો જોઈએ જેથી આવવા જવામાં તકલીફ ન પડે. इन्होंने तो खोलना तो कब से खोल दिया होता है. देख रहे हैं સત્તા પર બેઠેલા લોકો આ લોકોની મિલકત છે. લોકોના ટેક્સ વડે ચાલતી કોર્પોરેશન હોય ચાહે રાજ્ય સરકાર હોય ચાહે લોકસભા હોય, લોકોના હિત માટે બનેલું બ્રિજ અને લોકાર્પણ ના કરો ને તમે તમારા મિનિસ્ટરનું રાહ જોઈએ ક્યાં સુધી વ્યાજબી છે. અમે લોકો જે આવ્યા છે એક વખત પહેલાં નિરીક્ષણ કરી લઈએ કે ભાઈ ખરેખર બ્રિજ બની ગયું છે કે નહીં. એટલે અમારા તમામ કાર્યકર્તાઓની સાથે અમે બ્રિજ પર ગયા, જોયું. આ બ્રિજ કાલે બી ચાલુ થઈ શકે છે, આજે બી ચાલુ થઈ શકે છે. અમે જઈને સત્તાધારી પાર્ટીઓને પૂછીશું કે કેમ ભાઈ લોકાર્પણ માટે બંધ રાખ્યું છે. લોકાર્પણ કરવા માટે બ્રિજ બનાવો છો તમે કે લોકો માટે બનાવો છો? પહેલી વાત તો લોકો માટે જ્યારે બનવું હોય તો લોકોના હિતમાં તાત્કાલિક બ્રિજ ખોલી દેવું જોઈએ. અમે આજે નિરીક્ષણ કરીને જઈએ છીએ. અગર નહીં માનશે તો અમે જાતે ખોલી માટે તૈયારી કરીએ. એક તો બ્રિજની સમય મર્યાદા જે હતી એ પણ પૂરી થઈ ગઈ છે, એના પછી પણ બ્રિજ ખોલતા નથી. સમય મર્યાદાને સાથે સાથે ભ્રષ્ટાચાર બે વસ્તુ છે. સમય મર્યાદા એટલા જ માટે પૂરી થઈ જાય કે એમને ભ્રષ્ટાચાર કરવું હોય. તમને ખબર નથી કે આગળ જગ્યા નહીં મળશે, સ્ટે આવી જશે કે રોકાઈ જશે, બધું જ ખબર હોય. પણ મૂળ ભ્રષ્ટાચાર કરવા માટે આ સમયગાળો મોટો કરે, કોન્ટ્રાક્ટરને ફાયદો કરે અને લોકોને હેરાન કરે. આ દ્રષ્ટિ તમારી સામે જ દેખાય છે કે લોકોના પૈસા વડેલો બનેલો બ્રિજ અને લોકોમાં ઉપયોગી નથી આવતો અને અહીંયા બંધ કરી રાખ્યો છે. શાની રાહ જુઓ છો ભાઈ? તમે ઉપર જઈને આ બ્રિજ બનીને તૈયાર છે? બિલકુલ કમ્પ્લીટ તૈયાર છે. અને આજે નહીં તો કાલે નહીં માનશે તમે ખોલી નાખો. તો કોંગ્રેસ કોની રાહ જોઈ રહ્યું છે? કોંગ્રેસ જો પહેલી વખત જ્યારે આપણે આવીએ ત્યારે પહેલાં નિરીક્ષણ કરવું કે ભાઈ બરાબર બન્યું છે કે નહીં. કાલે ઉઠીને આપણને એવું કે ભાઈ બરાબર નહોતું ને તમે લોકો ખોલી નાખ્યું. એના કરતાં પહેલાં ચકાસણી કરવી. ચકાસણી કર્યા પછી હમણાં જઈને રજૂઆત કરીશું કે ભાઈ બ્રિજ ખોલો છો કે પછી અમે ખોલી નાખ્યું. એને નહીં માનશે તો અમે કોંગ્રેસ પાર્ટી ખોલી નાખશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ગભરાઈ જાય અને પ્રજા જ્યારે એમના વિરુદ્ધમાં થઈ જાય ત્યારે પોલીસને આગળ કરવાની આ એમની નીતિ છે. તમે જો આ બ્રિજ બનીને તૈયાર છે, સ્થાનિકોની માંગણી છે કે બ્રિજ ચાલુ કરો. આજે બોર્ડની પરીક્ષા ચાલે છે. અમને અહીંથી સ્થાનિકોના અમારા વોર્ડ પ્રમુખને ફરિયાદ આવી કે ધોરણ 10 અને 12ના છોકરાઓ જેની પેલી બાજુ ડીપીએસ જીપીએસ સ્કૂલમાં નંબર આવ્યો હોય તો આ બ્રિજનો ઉપયોગ કરે તો એ સમયસર એ બોર્ડની એક્ઝામમાં પહોંચી શકે. બોર્ડની પરીક્ષા ચાલે છે. સ્થાનિકોને આજે કોઈ બીમાર હોય કે એમ્બ્યુલન્સને લઈને જવું હોય, પેલી બાજુ દવાખાના છે, તો આ લોકો કોઈ સમજવા તૈયાર નથી. સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે. બ્રિજ બનીને તૈયાર છે. શું મુખ્યમંત્રીની ચાપલુસી કરવાની રાહ જુઓ છો કે તમારા ગૃહમંત્રી આવે, મુખ્યમંત્રી આવે ત્યારે રિબિન કાપશો, ત્યારે લોકાર્પણ કરશો? અરે બીજેપીના કોઈ નેતાના ખિસ્સાના પૈસાથી બ્રિજ બન્યો છે? આ પ્રજાના પૈસાથી બ્રિજ બન્યો છે. જે પ્રજા પરસેવાના રૂપિયા વેરો ભરે છે એ વેરાના રૂપિયાથી બ્રિજ બન્યો છે. તો શું કામ નહીં ખોલવાનો? અને બ્રિજ બનીને તૈયાર છે. સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. બ્રિજ બનીને તૈયાર છે. અહીંના સ્થાનિકોએ 2 દિવસ પહેલાં પણ બધા અવર જવર શરૂ થઈ ગઈ હતી. અમે પણ રેકી કરી, અમારા કાર્યકર્તાઓ પણ રેકી કરી. આખો બ્રિજ બનીને તૈયાર છે તો કોની રાહ જુઓ છો?
હવે શું તમે બેરિકેડ ખોલ્યા હતા અને હવે બંધ કરવામાં આવ્યા છે હવે બેરિકેડ તો ખુલ્લા છે, પોલીસ આવીને ઊભી થઈ ગઈ છે. મેં તમને કીધું કે ભાજપના નેતાઓને જ્યારે પ્રજાના રોષનો ભોગ બનવો પડે ત્યારે પોલીસ આગળ કરી દે. તમે જોયું વડોદરામાં જ્યારે પૂર આવ્યું હતું, એક વખતથી, બે વખતથી, ત્રણ વખત પબ્લિક હેરાન થઈ ગઈ, લોકો 3 દિવસમાં ભૂખ્યા તરસ્યા રહ્યા. ત્યારે પણ એક કોઈ સ્થાનિક, કોઈ શહેરીજને, ધારાસભ્યને અમે બોલ્યા તો ક્રાઇમ બ્રાન્ચને બોલાવી લીધા, પેલાને જેલમાં મૂકાડ્યા. એટલે આ તો લોકશાહી નથી, આ તાનાશાહી છે. પણ સ્પ્રિંગને તમે જેટલી દબાવો ને એ ડબલ સ્પીડમાં ઉછળે. આ વડોદરાની આ માંજપુરની પ્રજા છે ને, આ સાણી છે, આ જોઈ રહી છે કે તમે કેટલા સત્તાના નશામાં અભિમાન આવી ગયું છે, કેટલા મદહોશ થઈ ગયા છો સત્તાના નશામાં. આ પ્રજા જેમને ખુરશી પર બેસાડ્યા ને, આ પ્રજા તમને ઉતારી દેશે. બીજેપીના નેતાઓ કાન ખોલીને સાંભળી લેજો. એટલે અત્યારે પણ કોઈ અવર તમે જોયું છો, તમે તમારી હાજરીમાં કેટલા વાહનો અવર જવર થઈ ગયા. હવે પોલીસ જઈને ઊભી થઈ ગઈ છે. પોલીસનું કામ, હું તો પોલીસને એમ કહેવા માંગુ છું કે પોલીસનું કામ શું છે? પોલીસનું કામ છે કે તમે વડોદરામાં લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરાવો. આ માંજાપુર વિસ્તારમાં જ્યાં દારૂના અડ્ડા ચાલે છે બંધ કરાવો, જુગારના અડ્ડા ચાલે બંધ કરાવો, આ ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે બંધ કરાવો. પણ તે નહીં જાય, સામાન્ય પ્રજાને હેરાનગતિ કરવા પોલીસ આવશે, બીજેપીના નેતાઓ પોલીસને મોકલી દેશે. ફાટક 10 દિવસથી ફાટક બંધ છે, બરાબર છે. તો પેલી બાજુની પબ્લિક ને આ બાજુ આવવા તકલીફ પડે, આ બાજુના પેલી બાજુ તકલીફ પડે, અને ત્યાં આગળ 1 કલાક ટ્રેન આવે તો ઊભું રહેવું પડે. નોકરિયાત વર્ગને વધારે તકલીફ. હા, એટલે ચાલુ કરવો જોઈએ. એ બેનને તો ખબર જ નથી, એ બેન અહીંયા રહે છે એટલે એમને ખબર જ નથી. એટલે બેન એવું કહે છે ના ચાલુ કરવો જોઈએ, પણ અમારું એવું કેવું જોઈએ કે ચાલુ કરવો જ જોઈએ. ઉદઘાટનની રાહ જુએ છે કોઈ મંત્રીની. હા, હવે તો એ લોકોને જ ખબર નહીં આવે. શું નામ તમારું? વિનોદ સિરાજ. સ્થાનિક લોકોને પૂછો આજુબાજુના તો એમને ખબર પડે. કેટલા વખતથી બની? અરે તમને સમય 18 મહિનાનો હતો, અત્યારે 55, 60 મહિના થઈ ગયા, છતાંય હજુ આ બ્રિજ હજુ બનતો નથી. એમને કેટલી વાર રજૂઆત કરી, છતાંય આ લોકોને પેટનું પાણી હલતું નથી. અને હવે સ્થાનિક લોકો હવે ઉદ્ઘાટ એ કરે છે, બરાબર છે, ભાજપ વાળા આવું જોઈએ, છતાં કોંગ્રેસ વાળા કરે છે. બરાબર, આ કામ ભાજપ વાળા કરવું જોઈએ. એની જગ્યાએ આ પેટ હજુ ઊંઘી રહ્યા છે, કોઈ નેતાની રાહ જોઈ રહ્યા છે. 10-15 દિવસથી આ બ્રિજનું ફિનિશિંગનું કામ બાકી રાખ્યું છે, છતાંય હવે હજુ કરતા નથી. પછી જનતા શું કરે? બ્રિજ બનીને તૈયાર છે, ખોલતા નથી. હજુ કે ફિનિશિંગ, હજુ કેટલું ફિનિશિંગ? 50-60 મહિનાથી ફિનિશિંગ નહીં થતું. આ લોકો આખા વડોદરાથી વધારેમાં વધારે સમય લાગ્યો ને તો આ પુલમાં લાગ્યો છે, અને સૌથી વધારે ભ્રષ્ટાચાર કર્યો છે આ પુલમાં. સમજો, હજુ તોય તમે મીડિયા કર્મચારીઓને મારી વિનંતી છે કે તમે એકવાર જઈને તપાસ કરો ને આજુબાજુ સ્થાનિક ઘરે જઈને ઇન્ટરવ્યુ લો તો આ લોકોને ખબર પડે. પોલીસ વિભાગને અને કોર્પોરેશન વિભાગને. એટલે બેન તો એવું કહે છે કે હમણાં ના ખોલવું. બેનને તો મેં તમને બેનને બી સમજાયા અને આજુબાજુ બધે સમજાયા કે જેને તકલીફ પડે છે ને એમને ખબર પડે. સમજો, મેં બી તમે કીધું કે તમે બૂથ પ્રમુખ છો ભાજપના. મેં ભાજપનો બૂથ પ્રમુખ જ છું અને લોકો મને કેટલી કમ્પ્લેન કરે છે, છતાંય હવે આ લોકોનું પેટનું પાણી હલતું નહીં, છતાંય મારે આ લોકો જોડે હવે આવું પડ્યું. તમારી પાર્ટીના નેતાઓ સાંભળતા નથી. હવે કોઈ સાંભળતું હોત તો અત્યારે આ લોકોએ ઓપનિંગ કરી જો ઉદ્ઘાટન કરી દેવું જોઈએ. આ જનતાની માંગના લીધે લોકોને જે મુશ્કેલી પડી રહી છે એનું જોતા નેતાઓએ, ભાજપના લોકોએ આ ઉદ્ઘાટન બ્રિજ કરી દેવું જોઈએ, છતાંય નથી કર્યું. પછી આ પ્રજાનો રોજનો ભોગ બનશે નેતાઓ 100%. શું નામ આપનું? મારું નામ કિરણસિંહ દવે. પબ્લિકને અવર જવરમાં કેટલી તકલીફ પડે છે. આ બેન હમણાં બોલતા હતા, આ બેન અહીંયા અભિષેક ફ્લેટમાં રહે છે, એમને પેલી બાજુ તો જવું નથી, તો એ શું કામ વિરોધ કરે? પબ્લિક માટે આપણે સારું બોલવું જોઈએ કે ભાઈ ચાલુ કરજો, અત્યારે સ્કૂલોનો ટાઈમ છે, પરીક્ષા છે, બધું તો ચાલુ કરજો ને. બધો બ્રિજ ઓકે થઈ ગયો, તમે ત્યાં સુધી આ સાઈડથી પેલી સાઈડ જોઈ લો, કોઈ ખોમી છે? કમ્પ્લીટ ઓકે થઈ ગયેલો છે, તો અત્યાર સુધી કેમ નથી ચાલુ કરતા? કોઈ મંત્રી આવવાની રાહ જુએ છે? મંત્રીની શું રાહ જોવાની? પબ્લિકના પૈસાથી રોડ બન્યો છે, પબ્લિક માટે ચાલુ કરવાનો હોય ને. મંત્રીના ઘરના પૈસા છે, પબ્લિકના પૈસા છે. પબ્લિકના પૈસા છે, તો પબ્લિક માટે ચાલુ કરી દેવું જોઈએ. શું નામ તમારું? હસમુખ અંબાલાલ સોલંકી.